ચાલો આજે વાત કરીએ એક એવી સત્ય ઘટનાની જ્યાં મુઠ્ઠીભર સૈનિકો એક વિશાળ સેનાનો સામનો કરી રહ્યા હતા. આજે આપણે જાણીશું સીઆરપીએફના જવાનોની એક એવી શૌર્યગાથા વિશે જે ખરેખર અદમ્ય હિંમત અને અતૂટ દેશભક્તિની એક મિસાલ છે. આ તારીખ 9 એપ્રિલ 1965. પણ આ તારીખમાં એવું તો શું ખાસ છે? કેમ આ તારીખ ભારતના સુરક્ષા ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલી છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ અને જાણીએ કે આ દિવસે એવું તો શું બન્યું હતું જેણે ઇતિહાસ જ બદલી નાખ્યો. વાત છે 1965ની. એ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ તમે જાણો છો એકદમ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અને આ બધી તંગદિલીની વચ્ચે યુદ્ધનું મેદાન બન્યું હતું આપણું ગુજરાતનું કચ્છનું રણ. એકદમ વિશાળ, સૂમસામ, નિર્જન, જ્યાં નજર નાખો ત્યાં બસ સફેદ મીઠાનું રણ અને સૈનિકોના બૂટની છાપ. અને આ જ નિર્જન રણની વચ્ચોવચ્ચ આવેલી હતી સરદાર પોસ્ટ. અને એની સુરક્ષાની જવાબદારી કોના પર હતી? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે આપણા સીઆરપીએફના જવાનોના ખભા પર. પરિસ્થિતિઓ તો સાચું કહું તો ખૂબ જ કઠિન હતી, પણ એમના મનમાં જે દેશની રક્ષા કરવાનો સંકલ્પ હતો ને એ એનાથી પણ ક્યાંય વધારે મજબૂત હતો. અને પછી એ સવાર આવી જેણે બધું જ બદલી નાખ્યું. રણનીય શાંતિનો ભંગ થયો એક અણધાર્યા અને બહુ મોટા હુમલાથી. 9 એપ્રિલની સવારનું અજવાળું હજી તો બરાબર ફેલાયું પણ નહોતું ત્યાં જ પાકિસ્તાની સેનાએ સરદાર પોસ્ટ પર ઓચિંતો મોટા પાયે હુમલો કરી દીધો. આ હુમલો એટલો અચાનક હતો કે એનો એક જ મકસદ હતો ભારતીય ચોકીને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવી. હવે જરા પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજ લગાવો. એક બાજુ હતા આપણા સીઆરપીએફના માંડ 120 જવાનો અને એમની સામે કોણ હતું ખબર છે? પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ, હજારો સૈનિકો ભારી શસ્ત્રો સાથે. મતલબ કે સંખ્યાની દ્રષ્ટિએ તો આ મુકાબલો ક્યાંયથી પણ બરાબરીનો નહોતો. પણ આપણે સૌ જાણીએ છીએ યુદ્ધ ફક્ત સંખ્યાબળથી નથી જીતાતું, એ હિંમત અને જુસ્સાથી જીતાય છે. અને સીઆરપીએફના જવાનોએ આ વાત આખી દુનિયા સામે સાબિત કરી દીધી. આટલા મોટા હુમલા સામે આપણા જવાનો જરા પણ ડગ્યા નહીં. તેમણે પોતાની અપાર બહાદુરી, કડક શિસ્ત અને દેશ માટે મરી ફીટવાની જે પ્રચંડ ભાવના હતી એની સાથે દુશ્મનોનો સામનો કર્યો. એ ઘડીએ આપણા જવાનોએ પોતાના જીવની સહેજ પણ ચિંતા ન કરી. તેમના મનમાં બસ એક જ ધ્યેય હતો, છેલ્લા શ્વાસ સુધી લડવાનું અને ગમે તે ભોગે પોતાની ચોકી, પોતાની માતૃભૂમિની રક્ષા કરવાની. અને તેઓ પોતાના આ સંકલ્પ પર હિમાલયની જેમ અડગ રહ્યા. કલાકો સુધી આ ભીષણ લડાઈ ચાલી અને એનું જે પરિણામ આવ્યું ને એણે તો ઇતિહાસ રચી દીધો. સીઆરપીએફના બહાદુર જવાનોએ ખરેખર અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. એમણે પાકિસ્તાની સેનાના હુમલાને ખાલી નિષ્ફળ જ નહોતો બનાવ્યો, પણ દુશ્મનોને એવી રીતે હરાવ્યા કે એમને મેદાન છોડીને ભાગવું પડ્યું. આ ફક્ત એક યુદ્ધમાં મળેલી જીત નહોતી. ના, આ તો એક એવો વારસો હતો જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ઘટના કેવી રીતે હંમેશા માટે અમર બની ગઈ. તો સીઆરપીએફના એ જવાનોની અદમ્ય હિંમત અને એ ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 9 એપ્રિલના દિવસને શૌર્ય દિવસ તરીકે ખૂબ જ ગર્વથી ઉજવવામાં આવે છે. આ લડાઈમાંથી સૌથી મોટો બોધપાઠ એ જ મળે છે કે જો તમારામાં હિંમત હોય, દ્રઢ નિશ્ચય હોય તો ઓછામાં ઓછા સંસાધનો સાથે પણ મોટામાં મોટી લડાઈ જીતી શકાય છે. આ ઘટના સાચે જ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને પ્રેરણાનો એક મોટો સ્ત્રોત છે. આજે પણ શૌર્ય દિવસ ખૂબ જ ઉત્સાહ અને સન્માન સાથે ઉજવાય છે. શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, ભવ્ય પરેડનું આયોજન થાય છે અને એ વીરગાથાને યાદ કરીને દેશભક્તિની ભાવનાને ફરીથી તાજી કરવામાં આવે છે. આ ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણા સાચા નાયકો કોણ છે. કારણ કે જેઓ દેશ માટે જીવ્યા અને લડ્યા તેઓ જ સાચા હીરો છે. અને એમના આ બલિદાનને આ દેશ ક્યારેય નહીં ભૂલી શકે. તો સરદાર પોસ્ટની આ શૌર્યગાથા આજે પણ આપણા બધા માટે એક મોટી પ્રેરણા છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ ઘટના આપણને એક સાચા રક્ષકના જુસ્સા વિશે શું શીખવે છે? નિસ્વાર્થ સેવા, અતૂટ હિંમત અને દેશ માટે બધું જ ન્યોછાવર કરી દેવાની ભાવના. આનાથી મોટો પાઠ બીજો શું હોઈ શકે?